અને શ્રી હરિ વિષ્ણુનું વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર સાથે પૂજન કરવાથી કે એમનું સ્તવન કરવાથી, એમની આરાધના કરવાથી તમામ દેવી દેવતાઓનું પૂજન થઈ જાય. દરેક હાલતમાં શક્ય હોય તો મનુષ્ય વિષ્ણુ સહસ્ત્રનામ નામાવલી કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો આ ચાતુર્માસ દરમિયાન પાઠ કરવો જ જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રની શરૂઆત કરીએ. આની શરૂઆત એની રુદ્ર શાપ વિમોચન વિધિથી થાય. વિશ્વમ વિષ્ણુર્વચતકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂત ભાવને. જેમાં ભગવાનના 1000 નામ નમઃ નમઃ સાથે અલગ અલગ ગાન કરાયા છે. એક વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સંકટ હોય, કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય, વિચાર પણ ન કરી શકે એવા સંકટો આવતા હોય, તે વ્યક્તિ જો આ સર્વોચ્ચ સત્તાના ચરણે જતો રહે તો તમામ દેવી દેવતા, ગ્રહ, નક્ષત્ર, ઋષિ મુનિ જેટલા પણ સાત્વિક તત્વો છે એ તમામે જીવાત્માને મદદ કરવા માટે સદૈવ તત્પર રહીને ઊભા રહે.